નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે। આજના વિડીયોમાં જાણીશું કે કઈ રીતે તમે તમારા ઘરમાં આવનારી મુશ્કેલીઓ માટે તમે અગાઉથી જ એટલે કે ખૂબ પહેલેથી જ સાવચેત રહી શકો છો અને એવા કયા 5 સંકેતો છે જેના દ્વારા તમે સાવધાન થઈ શકે છો અને આવનારી મુશ્કેલીને ટાળી શકો છો, જેના વિશે ચાણક્યએ તેમની પુસ્તક ચાણક્ય નીતિમાં જણાવ્યું છે। મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીવાળો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા તમારા પર હંમેશા માટે બની રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી વધુ એક વિચારનું વિશ્લેષણ કરીશું। આજના ચિંતનમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જ્યારે પણ ખરાબ સમય આવે છે ત્યારે તેનો અનુભવ પહેલેથી જ થઈ જાય છે। મિત્રો, વાસ્તવમાં ચાણક્ય કહે છે કે જો આપણી આસપાસ બનતી કેટલીક ઘટનાઓ પર ધ્યાન આપીશું તો મિત્રો આપણને ખરાબ સમય આવવાનો સંકેત પહેલા જ મળી જશે। તેમાં ઉદાહરણ તરીકે વાત કરીએ તો મિત્રો, તુલસીનો છોડ સુકાઈ જવો, ઘરમાં તકલીફ થવી, ઘરમાં વારંવાર કાચ તૂટવા, પૂજા ન કરવી અને વડીલોનો અનાદર કરવો એ ઘરમાં આર્થિક સંકટ આવવાના મુખ્યત્વે 5 સંકેતો છે। મિત્રો, આજના વિડીયોમાં 5 સંકેતોને વિશે આપણે વિગતવાર ખૂબ વિસ્તારથી ચર્ચા કરીશું। મિત્રો, આચાર્ય ચાણક્યજીના આ કંથન મુજબ જો કોઈ ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જવા લાગે, ઘરમાં તકલીફ થવા લાગે, કાચ વારંવાર તૂટવા લાગે અથવા તો પૂજા ન થતી હોય ઘરમાં અથવા તો પૂજા થવામાં બાધા આવતી હોય, વડીલોનો અનાદર થવા લાગતો હોય તો તેવા સંકેતો એનો અર્થ છે કે તે ઘરમાં આર્થિક સંકટ આવવાનું છે, પૈસાની તંગી થવાની છે। તેમાં સૌપ્રથમ વાત કરીએ તો નંબર 1 છે મિત્રો, તુલસીના છોડ સુકાઈ જવો। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સુકવવું એ જરા પણ શુભ માનવામાં આવતું નથી, તે તો તમને બી ખ્યાલ જ હશે। તેથી જ ચાણક્ય કહે છે કે જો તુલસીનો છોડ ખૂબ કાળજી રાખ્યા પછી પણ તેને સમયસર જળ અર્પણ કર્યા પછી પણ સુકાઈ જતો હોય તો તે ભવિષ્યમાં આર્થિક સંકટનો સંકેત આપી રહ્યો છે। મિત્રો, જો કે ઘણી વખત તુલસીનો છોડ પાણી ન આપવાથી અને ઠંડી લાગવાના લીધે પણ સુકાઈ જાય છે, પરંતુ આ બધું બાદ કર્યા બાદ, સમયસર પાણી આપ્યા બાદ પણ જો આ વસ્તુ થતી હોય તો સમજી જાઓ કે તમારા ઘર ઉપર આર્થિક સંકટ આવવાનો છે। નંબર 2 ઉપર વાત કરીએ તો મિત્રો એ છે ઘરમાં કલેશ હોવો। જો કોઈ કારણ વગર તમારા ઘરમાં મિત્રો ઝઘડો અથવા નાની તકરાર થઈ રહી છે તો તે આવનારી આર્થિક સંકટનો સંકેત હોઈ શકે છે। જો કે મિત્રો, કેટલીક વાર ગ્રહ દોષ અથવા વાસ્તુ દોષ જેવી સમસ્યાઓ પણ જવાબદાર હોઈ શકે છે, માટે તમારા નજીકના જ્યોતિષ શાસ્ત્રને જણાવવા નમ્ર વિનંતી। નંબર 3 છે મિત્રો, કાચનું તૂટવું। જો તમારા ઘરમાં કાચ વારંવાર તૂટતો હોય તો તે પૈસાની ખોટ દર્શાવે છે, જેમ કે ઘડિયાળનો કાચ તૂટવો, ટીવી, અરીસો વગેરે હોઈ શકે છે। આ સિવાય કાચનું તૂટવું એ ગરીબી આવવાનો સંકેત પણ હોઈ શકે છે, માટે તૂટેલા કાચવાળી વસ્તુને ઘરમાં રાખશો નહીં, તેનો તરત જ નિકાલ કરવા નમ્ર વિનંતી।
નંબર 4 ઉપર આવે છે મિત્રો ઘરમાં પૂજા પાઠ ન થવો. મિત્રો ચાણક્યના કહેવા અનુસાર જે ઘરમાં પૂજા નથી થતી ત્યાં સુખ સમૃદ્ધિ રહેતી નથી અને દરરોજ મતભેદો જોવા મળે છે. ચાણક્યના મતે આ આવનારી આર્થિક સંકટનો પણ સંકેત હોઈ શકે છે. માટે દરરોજ યોગ્ય સમયે મિત્રો તમારા ઘરમાં પૂજા અર્ચના અવશ્ય કરો અને ભગવાનના ભજન કીર્તન પણ ચાલુ અવશ્ય રાખવા જોઈએ. તેનાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પણ સંચાર અવશ્ય થાય છે. નંબર 5 અને છેલ્લું એ છે મિત્રો વડીલોનો અનાદર કરવો. મિત્રો આપણે બધાએ હંમેશા વડીલોનું સન્માન કરવું જોઈએ. જો તમે આમ નથી કરી રહ્યા તો તેનું દિલ દુખશે. જો લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તેઓ જીવનમાં ક્યારેય ખુશ રહેતા નથી. આ પણ આર્થિક સંકટનો જ એક મોટો સંકેત છે. મિત્રો આચાર્ય ચાણક્યએ આ 5 સંકેતો વિશે જણાવ્યા. માટે જ તેઓ એક ઉત્તમ વિદ્વાન, શિક્ષક તેમજ વ્યૂહરચનાકાર અને અર્થશાસ્ત્રી હતા. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં આવી ઘણી બધી માહિતી લખી છે જે આજે પણ પ્રખ્યાત છે. તમને આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો થોડા કઠોર લાગશે, પરંતુ આ કઠોરતા આપણા મનુષ્યના જીવનનું સત્ય છે. મિત્રો ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોએ આ વિચારોને કેમ અણગણવા જોઈએ, પરંતુ આ શબ્દો તમને જીવનની દરેક કસોટીમાં મદદ ચોક્કસપણે કરશે. મિત્રો તેમના દ્વારા કહેવામાં આવેલી વસ્તુઓ અને નીતિઓ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન વધુ સારું બનાવી શકે છે અને જીવનમાં ખૂબ પ્રગતિ પણ કરી શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં વિડીયો વિશેની રાય અવશ્ય જણાવજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા હર હર મહાદેવ.